હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રીનાસ કિચન. આજે આપણે બનાવીશું સ્વીટ કોર્ન કેપ્સિકમ સેન્ડવિચ. આ સેન્ડવિચ બનાવવી ખૂબ જ સરળ છે અને ખૂબ ઝડપથી બની જાય છે. બાળકોને લંચ બોક્સમાં આપી શકાય છે અને રાત્રે ડિનરમાં પણ ફક્ત 10 જ મિનિટમાં આ સેન્ડવિચ તૈયાર થઈ જાય છે. તો ચાલો આ સરસ સેન્ડવિચની રેસીપી જોઈ લઈએ. તો ખૂબ જ સરળ અને ટેસ્ટી સેન્ડવિચ બનાવવા માટે મેં અહીંયા બાફેલી મકાઈના દાણા લીધા છે 3 થી 4 ચમચી જેટલા. તો એક સેન્ડવિચનું માપ લીધું છે. તો 1 ચમચી જેટલા ઝીણા સમારેલા કેપ્સિકમ, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો છે તીખાનો પાવડર છે એ ઉમેરવાનો છે. તો બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની. તમે અહીંયા આ મિક્સરમાં ચીઝ પણ ઉમેરી શકો છો, પણ હું અહીંયા ચીઝ પછીથી ઉમેરી રહી છું. હવે 2 બ્રેડની સ્લાઇસ લીધી છે. એક બ્રેડ ઉપર બટર લગાવવાનું અને એક બ્રેડ ઉપર કોથમીર અને ફોદીના મરચાંની લીલી ચટણી છે એ સ્પ્રેડ કરવાની છે. આ ચટણીની રેસીપી મેં યુટ્યુબ પર શેર કરેલી છે. તો ચટણીની રેસીપીની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તમે ત્યાં જઈને આ ચટણીની રેસીપી પણ જોઈ શકો છો. ખૂબ જ સરસ બને છે. તો બીજી બ્રેડની સ્લાઇસ ઉપર ચટણી લગાવવાની. હવે આપણે જે બ્રેડ ઉપર બટર લગાવ્યું હતું તે બ્રેડ ઉપર આપણે તૈયાર કરેલો મકાઈનો મસાલો છે એ ઉમેરી દેવાનો છે. બધા જ દાણા એકસરખી રીતે ગોઠવી દેવાના છે. આ રીતે ફરતી સાઈડ બધી જ બાફેલી મકાઈ રાખી દઈશું. અને હવે આપણે ત્યાર પછી આ સેન્ડવિચને ખૂબ જ ટેસ્ટ વધારવા માટે આપણે એક ચીઝની સ્લાઇસ લેવાની છે. તો ચીઝને આપણે આ રીતે સરસ ખમણી લેવાનું છે. સ્વીટ કોર્ન ઉપર બધું જ ચીઝ છે એ ખમણી લેવાનું છે. ચીઝનું માપ જોઈએ તો 2 ચમચી જેટલું ખમણેલું ચીઝ છે એ બ્રેડ ઉપર આ રીતે ઉમેરવાનું છે. ચીઝ અને મકાઈનું કોમ્બિનેશન સેન્ડવિચમાં ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ સારો ટેસ્ટ આવે છે. અને બાળકોને તો આ સેન્ડવિચ સૌથી પ્રિય હોય છે. તો છે ને એકદમ સરળ. તો હવે આપણે આ સેન્ડવિચને તવા ઉપર શેકી લેવાની છે. તમે આ સેન્ડવિચને સેન્ડવિચના મશીનમાં પણ ગ્રીલ કરી શકો છો, પણ આ સેન્ડવિચ આપણે તવા ઉપર ટોસ્ટ કરી રહ્યા છીએ. તો આ રીતે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની અને બ્રેડની બંને સાઈડ આપણે બટર લગાવી અને બ્રેડને પલટાવતા જઈ અને શેકી લેવાની છે. બ્રેડને સાવ સ્લો ટુ મીડિયમ તાપે શેકવાની અને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉનની અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી શેકવાની અને પછી આપણે સાઈડ છે એ ચેન્જ કરવાની છે. તો સેન્ડવિચને શેકાતા 2 થી 3 મિનિટ જેવો જ સમય લાગે છે અને ફક્ત 2 થી 3 જ મિનિટમાં આ સેન્ડવિચ બનીને બિલકુલ તૈયાર થઈ જાય છે. તો રાતે જ્યારે કાંઈ પણ તમને ઝટપટ બનાવવાનું મન થઈ જાય અને ખૂબ જ ટેસ્ટી ખાવાનું મન થાય ત્યારે આ સેન્ડવિચ જરૂરથી બનાવીને ટ્રાય કરજો. ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે. તો એકદમ સરસ ચીઝી સ્વીટ કોર્ન સેન્ડવિચ બનીને બિલકુલ તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી સારી લાગી હોય તો મારી યુટ્યુબ ચેનલ રીનાસ કિચનને બેલ આઇકન પ્રેસ કરી બાજુમાં આપેલું ઘંટડીનું બટન દબાવી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમે મારી રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટમાં જણાવજો. હું તમારા બધાની કમેન્ટ્સ રીડ કરું છું અને રેગ્યુલર આન્સર આપતી રહું છું. તો હવે આપણે સેન્ડવિચને બટર લગાવી વચ્ચેથી કટ કરી અને ગરમા ગરમ સ્વીટ કોર્ન ચીઝ કેપ્સિકમ સેન્ડવિચ સર્વ કરવાની છે. ગ્રીન ચટણી સાથે કે કેચઅપ સાથે સર્વ કરી શકાય છે. તો છે ને એકદમ સરસ સેન્ડવિચ જોતાં જ ખાવાનું મન થઈ જાય અને જોતાં જ તમને બધાને બનાવવાનું મન થઈ જાય અને બાળકોને લંચ બોક્સમાં આપવાનું મન થઈ જાય એવી ઇઝી સેન્ડવિચ. તો આ સેન્ડવિચ ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.